સુરત શહેરમાં ઘણા સમયથી ઘરફોડ ચોરીઓના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અઠવાલાઇન્સ કોર્ટ બિલ્ડિંગ પાસેથી સુરત સહિત રાજ્યભરમાં 50થી પણ વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી લાખોની મત્તા કબજે કરી હતી. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીઓના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઘરફોડ ચોરોને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મેદાને છે. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરત સહિત રાજ્યના અન્ય શહેરો જેમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભાત, સુરેન્દ્રનગર અને આણંદમાં 50થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢા ઘરફોડ ચોર એવા વિજય હિંમત મકવાણાને અઠવાલાઇન્સ કોર્ટ બિલ્ડિંગ પાસેથી ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા રીઢાએ સુરતમાં અડાજણ, પૂણાગામ, અમરોલી, રાંદેર અઠવાલાઇન્સ પોલીસ મથકની હદમાં 18 જેટલી ચોરીઓને અંજામ આપ્યોની કબૂલાત કરી હતી. તો રીઢો ક્લિનિક અને મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરતો હોવાની પણ કબૂલાત કરી હતી. હાલ પોલીસે રીઢા પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને બ્રેસલેટ સહિત 2,39,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, PSI KH કુવાર તથા PSI MD મહેડાને એક બાતમી મળી હતી કે એક ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે. એ અહીંથી સુરત આવેલો છે, જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો. એની પાસેથી 1.5 લાખ રૂપિયા રોકડા, ચોરી કરવાના સાધનો, એક મોબાઈલ, આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા. આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીઢો ગુનેગાર છે. અગાઉ 34-35 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો. એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં 2014માં એક ઘરફોડ દાખલ થયેલી હતી. એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન 18થી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ 18થી વધુ જગ્યાએ ચોરી કરેલી છે. આનો મોટો ભાઈ છે એ હિંમતભાઈ મકવાણા, એ સુરત જેલમાં 3-6 માસ પહેલાં પકડાયેલો હતો પૂનાની એક ઘરફોડના ગુનામાં. એને મળવા માટે જેલમાં આવતો હતો અને એ દરમિયાન એણે અહીંયા સુરતમાં ચાલુ કર્યું હતું ચોરી ઘરફોડ કરવાનું. ટોટલ એની 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે અને એની પૂછપરછ ચાલુ છે. સુરતમાં અલગ અલગ રાંદેર, અઠવા, અડાજણ, અમરોલી અને પૂના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે. સુરતમાં છેલ્લા 10 વર્ષથી ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢો ચોર એવો વિજય હિંમત મકવાણા આ તો ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે, જેને અસંખ્ય ચોરી અંજામ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.